आईसीएआई अहमदाबाद द्वारा सीए फाइनल और सीए इंटरमीडिएट का परिणाम घोषित। इंडियन इंस्टीट्यूट ऑफ चार्टर्ड अकाउंटेंट्स आईसीएआई की अहमदाबाद शाखा ने सीए फाइनल रिजल्ट जारी किया। सीए सुनील संघवी, चेरमेन अमदावाद ब्रांच। आज रोज 11 जुलाए આપણે સીએ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલનું રિઝલ્ટ ડિક્લેર થયું છે। જો નંબર્સ આપો, પહેલા સીએ ફાઇનલની આપણે વાત કરીએ તો સીએ ફાઇનલમાં ઓલ ઇન્ડિયા રિઝલ્ટ્સ બોથ ગ્રુપ 19.88% રિઝલ્ટ આવ્યું છે। એટલે 100 માંથી લગભગ 5મા ભાગના સ્ટુડન્ટ્સ બંને ગ્રુપ એક સાથે પાસ કરી અને સીએ બન્યા છે। એબ્સોલ્યુટમાં જો આપણે નંબર્સની વાત કરીએ તો 35,819 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓલ ઇન્ડિયામાં સીએ થયા છે। પછી ગ્રુપ 1 ને ગ્રુપ 2 અમુક જણાએ એક ગ્રુપ બી આપ્યા હોય, બની શકે એમનું પહેલી વારનું એક ગ્રુપ હોય અથવા તો છેલ્લું બી એક ગ્રુપ હોય, તો છેલ્લું એક ગ્રુપ હોય તો સીએ થઈ ગયા હોય એ લોકો। તો ગ્રુપ 1 નું રિઝલ્ટ ઓલ ઇન્ડિયા 27.35% છે અને ગ્રુપ 2 નું 36.35% છે। નિકાબેન હિંમતભાઈ પ્રજાપતિ। હવે કેટલી ખુશી છે આજે? ખુશી તો હોય જ ને, મહેનત કરી છોકરી આગળ લાવું। તમે કેટલી મહેનત કરી એની પાછળ? બહુ મહેનત કરી, 3 છોકરી હોય 3 માં એટલી મહેનત કરું। બાબુ છે ને 3 બેબી, મહેનત મજૂરી કરવું, લોકોના ઘરકામ કરવા જવું કે આપણે તો એટલી તકલીફ બેઠી, પેલા ભણતરની કિંમત નહોતી, અત્યારે ખબર પડે કે પાછળ છોકરી કેટલા વેલા થાય, તો મહેનત મજૂરી કરી અને છોકરીઓને આગળ ભણાવું। મિસ્ટર પ્રજાપતિ, હું ફર્સ્ટ ટ્રાયલે બર્થ ગ્રુપ ક્લિયર છું એન્ડ મારા પપ્પા છે છૂટક મજૂરી કરે છે, સુથારી કામ કરે છે અને મમ્મી બધાના ઘરે વાસણ કપડા ધોવા જાય છે। અને મને ગર્વ છે કે મારી મમ્મી આવી રીતના કામ કરે છે છતાં એમને મને આટલી સુધી ભણાવી, આટલે સુધી આગળ લાવી। એટલે હું એટલું કહેવા માંગીશ કે ફાઇનાન્શિયલ કન્ડિશન ગમે તે હોય પણ એકવાર પ્રોત્સાહન કોઈનું માતા પિતાને ઉપર વિશ્વાસ રાખવાનો અને એકવાર ટ્રાયલ કરી લેવાનું। હંમેશા ફાઇનાન્શિયલ કન્ડિશન નહીં જોવાની, જો ઈચ્છા હોય અને લગન હોય તો તમે કરી શકો છો। માતા પિતાનો કેટલો સપોર્ટ, એમને કેટલું બલિદાન આપ્યું? એમને મને હંમેશા પહેલે સીએ કરવા માટે મેં પહેલા વિચાર કર્યો હતો કે નથી કરું, મેં મહિના સુધી ડિસિઝન લેવા માટે વિચાર કર્યો કે લઉં કે ના, કન્ફ્યુઝન હતું, પણ એમને મને કીધું હંમેશા કે ના, અમે મહેનત કરશું, જો અત્યારે કરી છે એમ કરતા ડબલ કરશું મહેનત, એક રોટલી ઓછી ખાશું પણ તું કરી લે, આગળ જતા તારા ભવિષ્યને તું એને સેક્રિફાઈસ ના કર, તું બસ આગળ વધ। અને એમને હંમેશા મને ક્યાંય ના નથી પાડી, મને ઇન્ડિપેન્ડન્સ રાખી છે બધી છોકરીઓને, જે મને ક્યાંય મને રોકી નથી, ટોકી નથી, મને મારે જે ઈચ્છા છે મને એ કરવા દીધી છે। એટલે હું થેન્કફુલ મારા માતા પિતાને જ છું કે હું આજે જે બી છું એમના લીધે છું।